ખેડા જિલ્લાની નડિયાદ શહેરના 5 કિલોમીટર રસ્તા પર 80 મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચવર્ક કરવામાં આવ્યો। રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાઓનું રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જે પૈકી નડિયાદ શહેરના 5 કિલોમીટર રસ્તા પર 80 મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચવર્ક કરવામાં આવ્યું છે, જેમાં સંતરામ ડેરી રોડ પાછળ ઝલક પોલીસ ચોકીથી કાળકા માતા મંદિર સુધીના રસ્તા વેટ મિક્સ નાખી મોટરેબલ કરવામાં આવ્યો હતો। અહીં અગાઉ ગટર લાઇનના કામકાજ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી હતી, તેમજ વરસાદને પગલે રોડ રસ્તા બગડતા આજ રોજ તત્કાલ મહાનગરપાલિકા દ્વારા આ માર્ગના ખાડાઓનું પુરાણ કરી માર્ગ મરામત કરવામાં આવેલ છે। આ સાથે શહેરમાં અન્ય વિસ્તારો જેવા કે માઈ મંદિર રોડ, કપડવંજ રોડ વિસ્તાર, મરીડા દરવાજા વિસ્તારોમાં કુલ 5 કિલોમીટર રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યું છે, જેમાં 80 મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના કમિશનર શ્રી જે સોલંકી દ્વારા જણાવાયું છે કે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજિત 29 કિલોમીટરના વિવિધ રસ્તામાં 670 મેટ્રિક ટન વેટ મિક્સથી ખાડાઓનું પુરાણ કરાયું છે। આ કામગીરીના ભાગરૂપે શહેરમાં વિવિધ માર્ગોના મરામતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા આ કામગીરી પ્રગતિ હેઠળ છે। વરસાદને કારણે માર્ગો પર પડતા ખાડાઓનું મરામત કામ સત્વરે કરી માર્ગો પર વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। મહાનગરપાલિકા વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ 936 mm વરસાદની સામે 592 mm જેટલો વરસાદ આ એક જ મહિનામાં વરસી ગયો છે, એટલે કે સિઝનના 63% વરસાદ આપણે અનુભવ્યો છે। નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પ્રી મોન્સૂન પ્લાનની ખૂબ કામગીરી કરવામાં આવી, જેના કારણે આ વર્ષે પાણી ભરાવાના પ્રસંગો ખૂબ જ ઓછા પ્રમાણમાં બન્યા છે। અને જ્યારે પણ વરસાદ થયો ત્યારે આપણે તાત્કાલિક અસરથી પમ્પિંગ અને એ ચાલુ જ રાખીને ગરનાળા સતત આપણે ચાલુ રાખ્યા છે। હાલમાં પણ વરસાદના કારણે જે રોડ રિસર્ફેસિંગ કરવાના થાય છે કે રીકાર્પેટિંગ કરવાના થાય છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરીને તારીખ 5 જુલાઈથી આજે 10 જુલાઈ સુધીમાં અમે લગભગ 29 કિલોમીટર જેટલા રસ્તાનું રિસર્ફેસિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે અને એમાં 670 મેટ્રિક ટન જેટલું વેટ મિક્સ અને આસફાલ્ટનો ઉપયોગ કરીને રોડ ટોટલી મોટરેબલ કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે મહાનગરપાલિકા કક્ષાએથી અમે શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ, R&B માર્ગ અને મકાન હસ્તકના રોડ તેમજ ગામડાઓને જોડતા જિલ્લા પંચાયત હસ્તકના રોડ માટે પણ એક કાર્યપાલક ઇજનેરશ્રીઓની મિટિંગ કરીને સમગ્ર કોઓર્ડિનેશન સંચાલન મહાનગરપાલિકા કક્ષાએથી કરીને તેઓ દ્વારા પણ